નમસ્કાર મિત્રો, હું નરેશ ભંડેરી અને મારી સાથે છે વિપુલભાઈ સાવલિયા અને રામજી કાકા. હું તમને આજે ગ્રીન આર્મી સંસ્થાનો પરિચય કરાવું. ગ્રીન આર્મીની શરૂઆત 2016થી થયેલી હતી. વિપુલભાઈ સાવલિયા, હીરાદાદા કાકડિયા અને તુલસીભાઈ માંગુકિયા, આ ત્રણેય મિત્રો અલગ અલગ વિસ્તારમાં વૃક્ષારોપણ કરતા અને સાથે મળીને ગ્રીન આર્મી સંસ્થાની શરૂઆત કરી. એ સંસ્થાની શરૂઆત કરી પછી લોકોને જોડવાનું કામ ચાલુ કર્યું. જેમ જેમ લોકો જોડાતા ગયા એમ ગ્રીન આર્મી સંસ્થાની અંદર અત્યારે 300થી વધારે સૈનિકો છે. અને સાથે ગ્રીન આર્મી સંસ્થામાં 2 ટ્રેક્ટર, મોટા પાણીના ટેન્કર સાથેના અને 3 ટેમ્પા, જેમાં 2 ઇલેક્ટ્રિક ટેમ્પા છે અને એક મોટો ટેમ્પો છે. ગ્રીન આર્મી સંસ્થા પાસે અત્યારે સુરતની અંદર 2 નર્સરી આવેલી છે, જ્યાં અમે આંધ્રપ્રદેશથી રોપા લઈ આવી અને ત્યાં ઉછેર કરીએ છીએ, ત્યાં સ્ટોક કરીએ છીએ. એ રોપા મોટા થાય પછી અમે વૃક્ષારોપણ કરીએ છીએ. અત્યાર સુધીમાં ગ્રીન આર્મી સંસ્થાએ 1 લાખથી વધારે વૃક્ષોનું રોપણ કર્યું છે સુરત અને ગામડાઓમાં. અને સુરતના આજુબાજુ વિસ્તારમાં ગ્રીન આર્મી સંસ્થા કાયમી માટે વૃક્ષારોપણ કરે છે. જેમ કે સૂરજ ઉગે ને એની પહેલાં અમારા સૈનિકો વૃક્ષારોપણ કરવા પહોંચી ગયા હોય, માવજત કરવા પહોંચી ગયા હોય, વૃક્ષોને મોટું કરવા પહોંચી ગયા હોય. આ સંસ્થા વૃક્ષ વાવી દેવું એવું નથી, પણ વૃક્ષને મોટું કરવું, પૂરી જવાબદારી સાથે વટવૃક્ષ બને ત્યાં સુધીની સાર સંભાળ લેવી. એટલે આ સંસ્થા આ કામ કરી રહી છે. તો આવી સંસ્થા સાથે તમે પણ જોડાઈ શકો છો. જો તમે સૈનિક, એટલે અમે મેમ્બરને સૈનિકો કહીએ છીએ, તો તમે સૈનિક પણ બની શકો છો. રોજ વહેલી સવારમાં 5થી 8 સુધી આ કાર્ય થતું હોય, તો આમાં પણ સહભાગી બધા લોકો થાય છે. અને સાથે તમે કોઈ વૃક્ષ ડોનેશન કરવા માંગતા હોય તો ડોનેશન પણ કરી શકો છો. જેમ કે અમારી સંસ્થામાં અત્યારે એક વૃક્ષનો રેટ છે 1200 રૂપિયા. તો 1200 રૂપિયા આપી અને વૃક્ષ તમે રોપણ કરી શકો છો. વૃક્ષ 50 વાવો, 100 વાવો, 10 વાવો, 20, તમારી ઈચ્છા પ્રમાણે વૃક્ષ રોપણ કરી શકો છો. મારી સાથે છે વિપુલભાઈ સાવલિયા, અને એમને આપણે કહીએ કે આજે અમે અહીંયા બાબા સ્વામી આશ્રમ નવસારી આવ્યા છીએ. તો આજનું તમે કાર્યક્રમ જણાવો. સાથે સાથે ખુશીની વાત એ પણ કરું કે જ્યારે લોકોનો જન્મદિવસ હોય છે, એટલે કે બર્થડે હોય છે, કોઈ વ્યક્તિની એનિવર્સરી હોય છે, અથવા તો બા દાદાની પુણ્યતિથિ નિમિત્તે પણ અમારી સંસ્થા વૃક્ષારોપણ કરે છે. જેમાં ભાવ જોડાય, એક ભારતીય સંસ્કૃતિ જોડાય, એવી રીતે પૂરા ભાવ અને શ્રદ્ધા સાથે, મંત્રોચ્ચાર સાથે 365 દિવસ વૃક્ષારોપણ કરીએ છીએ. એક પણ વૃક્ષ ગ્રીન આર્મી દ્વારા એવું નથી વવાણું કે જેમાં મંત્ર ન બોલાવાનો હોય. એક વૃક્ષમાં અમે કમસે કમ ઓછામાં ઓછા 5 મંત્રો બોલી અને વૃક્ષારોપણ કરીએ છીએ. સાથે સાથે તમને બતાવું કે અહીંયા બાબા સ્વામીનો આશ્રમ છે, આ ગુરુપ્રસાદ ભવન છે અને આટલું મોટું કેમ્પસ છે. આ કેમ્પસની અંદર આજે ગ્રીન આર્મી દ્વારા 250થી પણ વધારે વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું, જેમાં પીપળા, વડલા, ઉમરા, આવો તમને બતાવું કે એવા ઝાડ લગાવવામાં આવ્યા કે જે ભવિષ્યમાં છે ને 200 વર્ષ સુધી આ સંસ્થામાં ઊભા રહેશે અને સંસ્થાને છે ને ઉપયોગી થશે. આવનારા લોકો અહીંયા બેસશે. આ વૃક્ષ આજે ગ્રીન આર્મી દ્વારા લગાવવામાં આવ્યું. આ પીપળો છે, એક પવિત્ર ઝાડ છે. કૃષ્ણ ભગવાને કીધું છે કે પીપળામાં મારો વાસ છે. આવા ઓછામાં ઓછા આજે 50 પીપળા અહીંયા આ કેમ્પસમાં લગાવવામાં આવ્યા છે. અને આવી સંસ્થા સાથે જોડાવાનો તમારી પાસે પણ અવસર છે. જો તમે ઈચ્છો તો જોડાઈ શકો. અમારા આ નરેશભાઈ ભંડેરીના વાઇફ છે અને એ બંને માણસ ખૂબ મહેનત કરે છે અને આવી રીતે ગ્રીન આર્મીમાં સેવા આપે છે. તમે લેડીઝ હોય કે જેન્ટ્સ હોય એની આરે કોઈ લેવા દેવા નથી, પણ જો તમારે કોઈક યોગદાન આપવું હોય, તમારે કંઈ સેવા આપવી હોય તો આવી રીતે તમે આપી શકો છો. આ એક કુદરતે આપણને મોકો આપ્યો છે. પ્રકૃતિ છે તો માણસ છે, હે ને? પ્રકૃતિ છે તો માણસ છે. તો માણસને હંમેશા પ્રકૃતિ બચાવવાનું ફરજ છે. ભગવાને કુદરતે આપણને ફરજ રૂપે જ આપ્યું છે. જ્યારે આપણને જન્મ ભગવાન આપે છે ત્યારે એક વસ્તુ ચોક્કસ અપેક્ષા રાખતા હોય ઈશ્વર કે મેં તને જેવી ધરતી આપી છે એને હારી કરીને તું મને મારી પાસે પાછો આવજે. એવા ભાવ સાથે આપણે અહીંયા સૃષ્ટિની અંદર કાંઈક ને કાંઈક યોગદાન આપવું જોઈએ. આ બેન જો એકદમ સરસ મજાનું એક ખેડૂતની પુત્રી છે અને ખેતી કરતા હોય એવી રીતે મસ્ત રીતે છે ને આવી રીતે ખાડો કરે છે અને નરેશભાઈની સાથે મળી અને ખૂબ આવી રીતે મહેનત કરે છે અને બધા જ મિત્રો મહેનત કરે છે. ત્યારે છે ને આજે અહીંયા 250 વૃક્ષો લાગશે. તો આવા ભાવ સાથે અહીંયા એક બીજો પીપળો પણ રોપવામાં આવશે. અહીંયા ખાડો તૈયાર થઈ રહ્યો છે. આ જો આ પીપળો છે, આ પણ આજે લગાવવામાં આવશે. આવો એક પવિત્ર ઝાડ હોય ને એ આપણને લગાવવાનો અવસર છે. જો તમે ગ્રીન આર્મી સાથે આવો છો, તમને રવિવારે ટાઈમ મળે તો રવિવારે આવી શકો છો, શનિ રવિ આવી શકો છો, તમારા બાળકોને લઈને આવી શકો છો, ફેમિલીને લઈને આવી શકો છો. તમને જ્યારે ટાઈમ મળે, અનુકૂળતા મળે ત્યારે આવી શકો છો. આવી રીતે અમે નિશાન કરીએ છીએ. બધા નિશાન કર્યા સાથે છે ને અમે વૃક્ષારોપણ કરીએ છીએ. તો
અહીંયા તમે જેટલું બી જોવો છો ને આ બધા ઝાડ છે ને ગ્રીન આર્મી દ્વારા આજે લગાવવામાં આવ્યા છે અને ખૂબ વ્યવસ્થિત એકદમ ડીટો ટુ ડીટો દોરી મારી અને માપ સાઇઝ કરી અને મસ્ત વૃક્ષો લગાવવામાં આવ્યા છે, ટેકા બાંધવામાં આવ્યા છે, દોરી બાંધવામાં આવી છે અને તમામ અલગ અલગ પ્રકારના, જેમ કે એમાં પીપળો છે, ઉમરો છે, વડલો છે, આસોપાલવ છે, આવા વૃક્ષો અહીંયા લગાવવામાં આવ્યા છે. અને આ ધ્યાન કેન્દ્રમાં જેટલા પણ લોકો ધ્યાન કરવા આવશે એ લોકો માટે ઓક્સિજન પૂરું પાડશે અને ગ્રીનરી પૂરી પાડશે અને છાંયડો પૂરો પાડશે. જેમ આ વૃક્ષ તમને દેખાય છે ત્યાં છાંયે બધા લોકો બેઠા છે અને આવા જ વૃક્ષો આજે ગ્રીન આર્મીએ લગાવ્યા છે. ભવિષ્યની અંદર આવા જ વૃક્ષો અહીંયા તૈયાર થશે અને એની નીચે લોકો બેસશે, આરામ કરશે અને કામ કરશે. બીજું જણાવું કે કોઈ પણ સેવા હોય ને આપણે જીવતા હોય ને ત્યાં સુધી જ સેવા થાય, પણ આ વૃક્ષ એવી સેવા છે એકવાર વાવી દીધું ને તો 100 વર્ષ 200 વર્ષ 300 વર્ષ સુધી એ અડીખમ રહેશે અને તમારી સેવા અન્ય લોકોને ઉપયોગ આવે. લોકોને તો આવે, સાથે સાથે પશુ પક્ષી અને સૂક્ષ્મજીવોને રહેવા માટે પણ એમાં ઘર મળે છે, ઓક્સિજન મળે છે અને બહુ બધા વૃક્ષના ફાયદા છે. તો અમારું ગ્રીન આર્મીનું કહેવું એવું છે કે વધારેમાં વધારે વૃક્ષો વાવો, વધારેમાં વધારે હરિયાળી ફેલાવો, વધારેમાં વધારે ગ્રીન બનાવીએ. તો સુરતને ગ્રીન બનાવીએ, ગુજરાતને ગ્રીન બનાવીએ, ઇન્ડિયાને ગ્રીન બનાવીએ અને આ વર્લ્ડને ગ્રીન બનાવીએ. આ સંસ્થા 365 દિવસ આ કામ કરે છે. તો અમારી સાથે જોડાય અને વધારે વૃક્ષો લગાવીએ. આભાર.